દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જેમાં વરસાદને જાણે કે મેઘરાજા રૂઠી ગયા હોય. જોકે દર વર્ષે ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીમાં દ્વારકામાં ઓછો વરસાદ થાય છે. જિલ્લો પછાત, એમાંય શિક્ષણની સ્થિતિ એટલી ખરાબ છે, ખેડૂતોની સ્થિતિ એટલી ખરાબ છે, રોડ રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે, વિકાસના નામે શૂન્ય છે આ જિલ્લો. મારો જિલ્લો છે, પરિસ્થિતિ જાણું છું. એટલે આજે ખેડૂતોએ જે વરસાદ થયો તો કેવો કે વાવણી થાય ન થાય, ખેડૂતોએ સાહસ કરીને કોરામાં બિયારણ વાવી દીધું છે. હવે અત્યારે ફુવારા ચાલુ કર્યા છે કે જે બે છોડ ઉઈગા છે એને બચાવી શકાય. મોંઘા પાડું બિયારણ છે. તો ખેડૂતોની આ વેદના છે. આજે લગભગ 20, 22 થી 25 જેટલા ગામોના સરપંચો અને ખેડૂતો મોવાડ ગામમાં બળદપીર દાદાની જે જગ્યા છે ત્યાં ભેગા થયા છે અને ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે કે અમને પાણી આપવામાં આવે. અમારી સાથે સરપંચ છે, આપણે એમની સાથે વાત કરીએ. ભાતલ ગામના જી, શું પ્રશ્ન શું છે? પાણી છોડવાનો પ્રશ્ન છે પહેલા તો અમારો, કે અમારા સિંહ ડેમ, સાની ડેમ ને ગટકી ડેમ ને આ વિંજલ પરવારો ડેમ, એ બધા 4 ડેમ અમને પાણી છોડે. સરકારશ્રીની એવી માંગ છે અમારી કે અમારા બધા પશુપાલન બધા બચી જાય. સરકારશ્રીને તો પહેલાં તો અમારું એવું કહેવાનું થાય છે કે પહેલાં તો અમને ઘાસચારો આપે, કે બધા માલઢોર કોઈ માણસ પાસે અટાણે પાણી છે નહીં પીવા માટે, ઘાસચારો આપે એવી સરકાર દ્વારા અમારી બધાની વિનંતી છે. 25-30 ગામના સરપંચ અમે અહીંયા બધા ભેગા થયા છે. અમે બધા લેટર પેડ દેવા તૈયાર છે કલેક્ટર સાહેબને કે વહેલી તકે અમને ઘાસચારો ને એવું આપે. ને પહેલાં તો અમારું કહેવાનું એ થાય છે કે અમને પહેલાં પાણી છોડે એવી અમારે બધા સરપંચોની માંગણી છે. બીજું તમારા ભાતેલ ગામના બીજા શું પ્રશ્નો છે? ભાતેલ ગામના બીજા કોઈ કંઈ પ્રશ્ન નથી. રોડ રસ્તા અને બધું બરાબર? રોડ કરવાનો છે ભાતેલથી વડોદરા, એ અમે મંજૂર કરાવ્યો છે. 9 કરોડ રૂપિયા પાસ કરાવ્યો મેં. મારા મોટા બાપુ અહીંયા પીએસ જાડેજા મોટા જિલ્લા પ્રમુખ છે, એટલે 9 કરોડ રૂપિયા એના પાસ કરાવ્યા છે અમે. દિવાળી પછી એનું કામ શરૂ થાય. બીજું કે અહીંયા વીજ લાઈનને લગતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેવા પ્રશ્નો? વીજ લાઈનને તો બહુ તકલીફ છે અમારે અહીંયા, કે જ્યારે અમે ફોન કરીએ ત્યારે હેલ્પર બધા એમ કહે છે કે અમે ભાડથર બાજુ હમું કરીએ કા વિરમદળ બાજુ હમું કરીએ એમ કહે. પછી અમે પોતે જાતે જઈને ત્યાં જાય તો એ બધા હોટલે ચા પાણી પીતા હોય ને એવું કરતા હોય બધા. એટલે ઘર વપરાશની વીજળીના ખૂબ પ્રશ્નો. હા, ઘર વપરાશમાં એમાંય તકલીફ છે બધાને. બીજું કે જે થાંભલા નીકળે ખેતરોમાંથી આપણા બધા, એ લાઈન ક્યારે બદલાવી હતી? થાંભલા ઈ તો બદલાવી જ નથી કોઈએ. અને હવે પાછા અમારા ગામના નામ આવ્યા છે કે 400 કેવીની લાઈન નીકળશે. એમાં ભારથર, વડોદરા, હોનાઈડી બધા ગામ, સિદ્ધપુર બધા આવી જાય. એમાં સર્વે થઈ ગયા? સર્વે થઈ ગયું છે બધું. એટલે એ બધા કહે છે કે હવે વહેલા તકે કે આવી જાય. એટલે અમે બધા પાછા આંદોલન કરશું, કેમ કે જીએસપીએલ વાળાએ આંદોલન કેવું કર્યું બધે દાતા ગામમાં ને, એવું જ અમારી તૈયારી છે બધા સરપંચોની. જોયું છે જીએસપીએલ ના વિડીયો ખેડૂતોના? તમારા વિડીયો હું બધા જોઉં છું. તો જીએસપીએલ મુદ્દે ખેડૂતો જે હેરાન થઈ રહ્યા છે, તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એની સાથે છે? એ ખેડૂતોની જે 32 ગામ છે, હા, બધા અમે અહીંથી બધા સરપંચ જવાના hay અહીંયા જીએસપીએલ. જયરાજસિંહ અમારા છે ને અહીંયા સીણ ગામના સરપંચ, એનો મને ફોન આવ્યો. મને કે અહીંથી જેટલા સરપંચ હોય તમે અહીંયા લઈને આવો કે અમારી છાવણીએ, અહીંયા કે આપણે બધું નાસ્તો ને એવું કરશું કે. એટલે ખેડૂતોના હિત માટે લડવું જ છે. હા, ખેડૂતોના હિત માટે લડવા તૈયાર જ છે અમે. જે રીતે આપ જોઈ રહ્યા છો, દ્વારકામાં આપણે પહેલા તો એવું, દ્વારકામાં આંદોલનો બહુ થાય નહીં. મારા માટે બહુ નવાઈની વાત છે. આજે તમે પેલું આપણે આરાધના ધામની બાજુમાં સિંહણ ગામના પાટિયા પાસે પેલા દાતાએ જ્યાં છાવણી હતી ખેડૂતોએ જીએસપીએલ મુદ્દે કરી, આજે પાછું બીજી વખત મેં આટલી એકતા દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં જોઈ છે. મને સૌથી વધારે વાત એ ગમી કે મારા જિલ્લાના ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે, જે આવું ક્યારેય નથી થતું. પહેલાં ક્યારેય નથી થયું. મિટિંગો ના થતી, અહીંયા આંદોલનો ના થાય. ખૂબ મર્યાદાનું આપણા જિલ્લામાં મર્યાદાની વસ્તુ, કે ભાઈ મર્યાદા છે, કેમ ભેગું થવું, કેમ અવાજ ઉઠાવવો, આ વસ્તુ બહુ. પણ હવે ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે. મર્યાદા જરૂરી છે, પરંતુ ત્યાં સુધી નહીં કે આપણું શોષણ થઈ જાય. આજે આટલા બધા ખેડૂતોના ખેતરમાં મગફળી ઊભી છે, જો વરસાદ ઈશ્વરે મોડો કર્યો તો એ મગફળી સુકાઈ જાય, ખેડૂતોને નુકસાન થઈ જાય, છતાંય આપણે ઘરમાં બેઠા રહીએ, અવાજ ન ઉઠાવીએ, તો પછી એ નુકસાની વેઠીને મર્યાદા રાખવી શું કામ? 3300 રૂપિયાનું મણ બી લીધું છે, અડધું ઉઈગું છે ને અડધું કોઈને ઉઈગું નથી. પણ ફુવારા જો મૂકીએ હવે ખેડૂત તો પીવા માટે પાણી રહે નહીં. એટલે સૌની યોજનાનું પાણી વહેલા તકે છોડે, 2 દિવસમાં છોડે એવી જ માંગ છે અમારી બધાની. સૌની યોજનાનું પાણી વહેલી તકે છોડવામાં આવે, જેથી આ બધા ખેડૂતોના ખેતરો બચી શકે. અને ખેતરો તો ઠીક, પણ પીવાના પાણીની અહીંયા તમે જાણો છો કે અહીંયા એટલો બધો ઉદ્યોગ વસાહત ને એવું નથી, રોજગારીની કોઈ તકો નથી, ટાંકો મળતો નથી. 2000 રૂપિયા દેતા પાણીનો ટાંકો અટાણે અહીંયા ગામમાં કોઈને લેવો હોય તો મળે એમ નથી.
મીઠું પાણી તો મીઠું પાણી તો ક્યાં છે જ, બધે જે બોરમાં જે હતા એ બધા જે હતા એ તળમાંથી ખેંચી લીધા છે. હવે તો પાણી પીવાનું ક્યાંય છે જ નહીં. એટલે નર્મદા બીજું પાણી ક્યાંય તરમાં છે નહીં તો ક્યાંથી મળે? રાજા રીઠો કે રામ રીઠો, આ ખેડૂત શું કરે? ખરેખર આમાં ખેડૂતને ખરેખર જોવું જોઈએ સરકારને કે આજ જામનગર જિલ્લાની અંદર કોઈ પણ આંદોલન નથી થયા. કિને કારણે? કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે એને કારણે, કે મર્યાદાવાળા માણસ છે એને કારણે નથી થયા. તો આ ખેડૂત બધા આજ ભેરા થયા છે. આ ખેડૂતને મોહમ નથી જવાતું, બ્યાણ બગડી ગયા છે. તો અમારે કયો રસ્તો લેવો છે? કોઈ કહી શકતા નથી. આજે આ કાજલબેન સુવા આજે અમારી પાસે આવ્યા છે ઇન્ટરવ્યુ લેવા, તો અમે ખરેખર તમારો આભાર માની છે કે તમે અમારો અવાજ સાંભળ્યો છે. તો ખરેખર સરકાર સમજતી નથી. આજ ભૂપેન્દ્રભાઈ પટેલની સામણીમાં બેઠા બેઠા આરામ કરે છે, બીજા બધા વડાપ્રધાન આરામ કરે છે. ખેડૂત હમ કોઈ જોતા નથી. તો આ ખેડૂત ક્યાંના છે? અને વડાપ્રધાન શ્રીએ તો એમ કીધું હતું કે છેવાડાના માનવી સુધી યોજના પૂકી જોઈએ. તો આ છેવાડાના માનવી ક્યારે ગયા છે? આપણે ખરેખર છેવાડાના જ છીએ. છેવાડાના થઈ છે. તો ખરેખર છેવાડાના માનવીની યોજના પૂકવી તો આ છેવાડાના માનવી ભેરા થાય. જાગૃત થવું પડે. કઈ ના થાય કે આજ સુધી મર્યાદામાં હતા ખેડૂત, કે આપણે નિરાયતે શાંતિથી ખાવું છે. ભગવાન સરકારને સદબુદ્ધિ ઉજાડીએ તો આપણે દે. પણ આ તો કહેવત છે ને, રાજાએ રૂઠો ને રામ રૂઠો. ખેડૂત ક્યાં જાય? દ્વારકાના નાથ રૂઠો તો બરોબર. એટલે અમારી માંગ એવી છે કે ખેડૂતનું તમે બૂરું ન કરો. આજ ખેડૂત વીજ હારું ગુમરા મારે, ખેડૂત વીજ હારું ગુમરા મારે, ખેડૂત પાણી હારું ગુમરા મારે, ખેડૂત ઘાસ સારા હારું ગુમરા મારે છે. એના કબજામાં ક્યાંય તમે જાઓ, ઓફિસોમાં લાઈટ બંધ થાય છે હે, અને જ્યાં જરાક તમે કઈક કરો તો ચેકિંગ આવે, 2-5 પોલીસ આવે, ખેડૂતને ઉપાડી જાય છે. તો આવો ખેડૂત શું ગુનો કર્યો છે? લાઈટનો કેવો ત્રાસ છે? લાઈટ નો ત્રાસ જ છે. લાઈટ નો ત્રાસ જ છે. જે તમે બધા જઈને બધા ભેરા થઈને વાં જાય તાકે આજ માણસો નથી. કારણ કે તમારે તાર બદલાવવાની જરૂર છે. બદલાવવાની જરૂર હોય તો તમારે બદલાવવાની, અમારે બદલાવવાના હોય નથી. કોઈ તાર નથી, કોઈ જવાબ દેતા નથી. બરોબર છે. તો ખરેખર દેવભૂમિ દ્વારકા જિલ્લાને જિલ્લો કીધો છે, પણ જિલ્લા સિવાય કોઈ પણ વસ્તુ મળી નથી. તો આ ખરેખર સરકારશ્રીને માન્યતા અમે વિસ્તૃત કરી છે કે તમે કંઈક પણ આમાં વિચારો, અને નકર અમે વિચારી, બીજું કઈ ના થાય. ખેડૂતને વિચારવાનું છે. અમારી પાસે કઈ છે નહીં, હથિયાર કઈ રહ્યા નથી. ગમે એ લાઈન નીકળીએ તો ઉપાડો ખેડૂતને, પોલીસ પાંચ આવે ઉપાડી જાય. હા લે, તો પછી તમે જમીન જ અમારી લઈ લ્યો ને ભાઈ. તો અમારે શું જરૂર છે તમારી જમીનની? અમે તો ગમે એ મૂલ કરી લેવીઓ. બરોબર. તમારું જો ક્યાંય ભરાતા હોય તો અમારી માંગ એવી છે બેન કે આ ખેડૂતનો આ માલ નો સામું જો, માલ સામું જો, કોઈ પબ્લિક સામું જો. આજ એવડા ખર્ચા કરી અને બિયારણના ખર્ચા કરીને બી વાવ્યા છે. તો ખેડૂતો આકાશી રોજી છે. વરસાદ થાય તો થાય, નકર કઈ ના થાય. સરકારનો કઈ ટેકો નથી. તો અમારે રસ્તો કયો લેવો છે? અને બસ આવીએ હમણાં દુષ્કાળ જાહેર કરીએ 5 કિલો ઘઉં. હવે 5 કિલો ઘઉંથી કે પેટ ભરાય? 5 કિલો ઘઉંથી તમે પેટ ભરાય? તમે શું કહો છો? 5 કિલો ઘઉંથી પેટ ભરાય? બરોબર. અને ઘાસ સારામાં માલ ને એકોકી ગાંઠડી દે એ લાઈનમાં ઉભો, જેનો લાગતો વરખ તો એ 2 ગાંઠડી વધારે ભરી જાય. મારા જેવો ગરીબ માણસ. અને ગાંઠડી આવીએ તો ગાંઠડી આવીએ, જેનો લાગતો વરખ તો એને 5 ગાંઠડી આપીએ, નહીં હોય એને 1 ગાંઠડી આપીએ. અને અમે ખેડૂતને ગાંઠડી આપીએ. હા ભાઈ, તમારી ગાંઠડી ખેડૂતને અમારા માલ નીપે છે. અમે ગઈ વર્ષે બધો ભૂકો પરલી ગયો, ડૂસા પરલી ગયા છે. ખેડૂતને કોઈ સ્ટોક જ નથી. નકર બને ત્યાં સુધી સરકાર અમે લાસાર કરવામાં જ નથી, મેં જોયું એ જ જોયું. જિંદાબાદ કરવામાં છે. આવ ખેડૂત અમ નથી એમનામ. બરાબર. પણ આ તો અમારે કેવા રામ રીઠો ને એટલે અમારે તકલીફ પડી છે. જો ખેડૂતના મોહામાં હા, બધું તમને ખબર પડે. સરકાર બરોબર. આને શું છે? કેમ તમારી આંખમાં જળજળિયા કેમ આવી ગયા? જર્જરિયા આવી જાય. જોતા ખરો આ બધા ભેરા છે, 35ઓનું મણ બિયાણ લઈ અને બધા બિયાણ વાવ્યા છે, અને આજ બિયાણ ઉગ્યું નથી. તો અમારે કયો રસ્તો લેવો છે? બરાબર. તો આમાં ખરેખર સરકારશ્રીને વસ્તુ કરવી જોઈએ અને જોવું જોઈએ. 2 ગામમાં પાણી છોડે, 2 ગામમાં ન છોડે, પાછું લખીને દઈ દે કે અમે કે ફલાણા ગામમાં ડેમમાં પાણી છોડ્યું છે. તો એ પાણી શું થાય? તમે એને ડેમ ભરોતા ખરા? ક્યાંક પાણી ભરી દેખાડો કરો. 4 જણા એના માણસો આવે, દંદુડે ઉભી પોડીઓ ઉતારી, અને આજ તક આજ વિંજલ પરથી અમે નદી છોડી છે. વાહ ભાઈ વાહ, તમે નદી છોડી તો વિંજલ પર વટી, અને વિંજલ પર ને હિમાળાને તો પાણી વહેતું નથી. અને આ ડેમ ભરાણું છે. હાની ડેમ 7 વર્ષથી ડેમ હાલે છે. 7 વર્ષથી હાની ડેમ નું કામ નથી હાલતું. એને કામ નતું કરવું. કામ કર્યા પછી હવે આ રામ રૂઠો, રાજા હતા રૂઠો પણ રામ રૂઠો. એટલે ગયા વર્ષે થઈ ગયું હોત તો આજે પાણી કામ આવત. પાણી કામ આવત ને, સ્ટોક ભરાયેલો હોત ને, તો આજે અમે ખેત નહીં. બરોબર. કે ભાઈ અમને ભરી દો, ના કરી દો, અમારે પાણી હતું અને અમને નવરાતે નથી. બરોબર. તો એટલું મારું કહેવાનું મન છે. બરોબર. જય જવાન, જય કિસાન, જય જવાન.
આ મારી પેસ્ટી છે. જી ખેડૂતોનો અંદરનો આક્રોશ છે આ કેટલા વર્ષોથી સાની ડેમનું 9 વર્ષથી લગભગ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અંદાજે 9 વર્ષથી કામ ચાલે છે એ કાઢ્યું નથી બનાવી કે તમે 9 વર્ષમાં તમે વિકાસની વાતો કરો છો ખેડૂતો કંટાળી ગયા છે કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દેવભૂમિ દ્વારકાથી